નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી કે સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોને સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત એટલે કે ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન દ્વારા તો 10 પાસ તેમજ અન્ય પોસ્ટ માટે જે ભરતી આપવામાં આવેલી છે, તેમાં હેલ્પરની 10 પાસ પર ભરતી છે, જેની સેલેરી 5,000 જેવી દર્શાવેલ છે. પ્રાથમિક શિક્ષણ અને અપર પ્રાથમિક શિક્ષક માટે પણ જે ભરતી છે, જેની સેલેરી 23,000 જેટલી દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ અન્ય 10 પાસ પર પોસ્ટ છે અને પાર્ટ ટાઈમ ઇન્ટર્નશીપની પણ પોસ્ટ માટે જે ભરતી આવેલી છે. તેમાં અરજીની છેલ્લી તારીખની વાત કરવામાં આવે તો 14 ફેબ્રુઆરી સુધી તમે અરજી કરી શકો છો. त्या વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડીયોમાં આપણે આગળ મેળવીશું. હવે ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો પ્રી પ્રાઇમરી કેરટેકર અથવા હલ્કરની ભરતી છે, જે 2 પોસ્ટ પર છે. એની ઉંમર મર્યાદાની વાત કરવામાં આવે તો 30 વર્ષથી વધુ હોવી જોઈએ. ત્યારબાદ એજ રિલેક્સેશન જે છે એપ્લિકેબલ રહેશે. સેકન્ડરી એટલે કે ક્લાસ 10 અથવા તો સમકક્ષ જે લાયકાત રહેશે, એમાં 45% માર્ક્સ મેળવેલા હોવા જોઈએ. એટલે સેલેરીની વાત કરવામાં આવે તો 5,000 રૂપિયા ફિક્સ સેલેરી રહેશે. ત્યારબાદ જે પ્રાઇમરી સ્કૂલ ટીચર એટલે કે પ્રાથમિક શિક્ષણ માટે પણ 4 જગ્યાઓ પર ભરતી છે, જેની પણ 30 વર્ષ ઉંમર છે. ત્યારબાદ તેની જે લાયકાત અહીં દર્શાવવામાં આવેલી છે, તો તમને જે પણ લાયકાતો લાગુ પડતી હોય તે તમે અહીં જોઈ શકો છો, જેની સેલેરી 23,000 જેટલી દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ અપર પ્રાઇમરી સ્કૂલ ટીચર માટે પણ જે ભરતી આપવામાં આવેલી છે, જેની ઉંમર 30 વર્ષ, સેલેરી 23,000 રહેશે. એટલે 6 પોસ્ટ માટે ભરતી છે, જેની લાયકાત વિગતવાર દર્શાવેલી છે, તો તે મુજબ તમે એલિજિબલ હોય તો તમે અરજી કરી શકો છો. ત્યારબાદ પાર્ટ ટાઈમ ઇન્સ્ટ્રક્ટરની પણ ભરતી છે, જેમાં 12 પાસ 50% સાથે અથવા અને જે ડિગ્રી ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન મ્યુઝિક ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી એટલે કે જે ડિગ્રી મ્યુઝિક ફિલ્ડની અંદર કરેલી હોવી જોઈએ. ત્યારબાદ એકાઉન્ટન્ટની પોસ્ટ માટે ભરતી છે. એનટીએસ માટે જે 10 પાસ પર ભરતી છે, જેની સેલેરી 12,000 જેટલી રહેશે. એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફની ભરતી આપવામાં આવેલી છે. તો ત્યારબાદ અહીં જે ફોર્મેટ વાઇઝ બોક્સમાં માહિતી આપવામાં આવેલી છે. ત્યારબાદ એપ્લિકેશન ઇન પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટ enclosed herewith copy of relevant documents should be submitted in hard copy to the office સમગ્ર શિક્ષા અભિયાન જે દીવની અંદર આવેલી છે, ત્યાં તમારે હાર્ડ કોપી કે સબમિટ કરવાની રહેશે 14/2/2025 પહેલા. ત્યારબાદ જે અન્ય માહિતીઓ આપવામાં આવેલી છે કે તે વેબસાઇટ પર જે એલિજિબલ અને ઇનએલિજિબલ જે કેન્ડિડેટ છે તેનું લિસ્ટ અહીં જે પ્રસિદ્ધ કરવામાં આવશે. તો આ વિશેની જે ડિટેલમાં પીડીએફ છે તે આપણા વોટ્સએપ ગ્રુપ પર મુકાઈ જશે, પર ત્યાંથી તમે જે માહિતીઓ છે લઈ શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું. ફરી મળીશું નવી માહિતી સાથે.